પેટલાદ સુણાવ રોડ ઉપર હત્યાની ઘટના સામે આવી છે। આડા સંબંધ બાબતે ઠપકો આપ્યો હતો, જેની રીસ રાખી ઘટનાને અંજામ અપાયો હતો। રાત્રિના 12:30ના સુમારે સુણાવ રોડ પર ઉત્તર બુનિયાદી સ્કૂલ પાસે મહેજીપુરા રોડ ઉપર ગાયને ભગાડવા ગયેલા મહેશભાઈ સોમાભાઈ પરમારને લાકડાના દંડા વડે માથાના પાછળના ભાગે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી ઘટના સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું। જેની ફરિયાદ શૈલેષભાઈ સોમાભાઈ પરમારે પેટલાદ રૂરલ પોલીસ મથકે કરતા પીએસઆઈ એસઓ ચૌધરી દ્વારા આરોપી રાજેશભાઈ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ રાત્રે એવો બનાવ બન્યો હતો કે અમે આજુના બાજુ ગામ જે છે અમારો વિસ્તાર ત્યાં અમે પ્રસંગ કર્યો, તમે ત્યાં બેસવા ગયા રાત્રે 12 વાગ્યા પછી હું બેસીને ઘરે આવ્યો ત્યારે હું સૂતો હતો ત્યારે મારો ભાઈ ગાયો જે ખેતરમાં બી રખડું હોય જનાવર એ ઘૂસી ગયા હતા, તેને નાળવા માટે આવેલો। તો એ કે જે રાજુ ઉર્ફે લાલો એ જૂની અદાવત રાખીને તેને માથામાં ફટકો મારતા તે ઘટના સ્થળે મૃત્યુ પામ્યું। તે અમે જાણતા હતા એને બૂમ પાડી એટલે અમે ત્યાં ઘટના સ્થળે ગયા તો એવું બને કે તે મારો મોટો ભાઈ ખરો મહેશભાઈ તે મૃત હાલતમાં મળ્યો। તમે 108ને બોલાવ્યા તો 108 એવું કીધું કે ભાઈ આ વ્યક્તિ મરી ગયેલ છે। તે પછી મેં પોલીસને ફોન માર્યો, પછી આગળની બધી કાર્યવાહી પોલીસે કરી। શું નામ હતો મરનાર વ્યક્તિનું? મહેશભાઈ સોમાભાઈ પરમાર। ક્યાં રહે છે? એ પેટલા સુનાવ રોડ મહેજીપુરા કાંસની બાજુમાં। સુણાવ ગામે કાંસના ગરનાળા નજીક રહેતા શૈલેષભાઈ અને તેના ભાઈ મહેશભાઈ પરમાર સાથે રહેતા હતા। તેમાં શૈલેષભાઈના ભાભીને આરોપી સાથે આશરે 1.5 વર્ષ પહેલાં આડા સંબંધો હતા। તે બાબતે એમને બોલાચાલી થયેલી અને તેને ત્યાં નહીં બેસવા માટે સમાધાન થયેલું હતું, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ જે આરોપી છે રાજેશ ઉર્ફે લાલો રોજ રાત્રે આવી ત્યાં બેસતો હતો અને મરણ જનાર મહેશભાઈએ રાત્રિના ગઈકાલે એને ટપારેલા અને પોતે જ્યારે ગાયો નજીકમાંથી ખસેડવા ગયા ને ત્યારે રાત્રે પાછળથી આરોપીએ લાકડીના દંડા માથામાં મારી ત્યાં જીવલેણ ઈજા કરાવી મોત નિપજાવેલ છે। આરોપીના પરિવારમાં અન્ય કોઈ સભ્યો છે નહીં। આરોપીને અત્યારે પેટલાદ ગ્રામ્ય પોલીસે હસ્તગત કરેલ છે અને અટક કરી આગળની તપાસ હાલમાં ચાલુ છે।